સરકારી સેન્ટ્રલ પ્રેસ ગાંધીનગરમાં ધોરણ 8 અને 10 પાસના બેઝ ઉપર ભરતી જાહેર કરી દેવામાં આવી છે। જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। ગવર્મેન્ટ સેન્ટ્રલ પ્રેસ ગાંધીનગર દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ એપ્રેન્ટિસશીપ ભરતી 2026 માટે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે। ઉમેદવારોએ સત્તાવાર એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે અને સમય મર્યાદા પહેલાં ઉલ્લેખિત સરનામાએ ઓફલાઈન તેમજ જે પણ અરજી તમારી છે તે સબમિટ કરવાની રહેશે। ગાંધીનગર ગુજરાતના સરકારી સેટઅપમાં વ્યવહારુ અનુભવ અને તાલીમ મેળવવા માંગતા હોવ તેવા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે। એટલે કે તમારે અહીંયા ઓનલાઈન તમારે એક તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યારબાદ તમારી જે એપ્લિકેશન છે તે ઓફલાઈન એટલે કે પોસ્ટ દ્વારા તમારે ત્યાં મોકલવાની રહેશે। આપણે અહીંયા વાત કરીએ કેટલી પોસ્ટ છે તો 31 પોસ્ટ ઉપર આ ભરતી જાહેર કરવામાં આવી છે। નોકરીનું સ્થાન ગાંધીનગર રહેશે। ઓફલાઈન એપ્લિકેશન રહેશે। એપ્લિકેશનની લાસ્ટ ડેટ 31/7/2026 રહેશે। કાસ્ટ વાઇઝ કેટલી પોસ્ટ છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર। અહીંયા બુક બાઇન્ડરમાં ટોટલ 20 જગ્યા છે અને બંધ મશીન બાઇન્ડરમાં 11 જગ્યા છે, એટલે ટોટલ 31 જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે અહીંયા આપણે જે અરજી કરવાની તારીખ છે તેની વાત કરીએ તો 31/7/2026 છે। અહીંયા તમારે ઇન્ટરવ્યૂ બેઝ આ ભરતી રહેશે। ઓફિશિયલ નોટિફિકેશન તમે અહીંયા જોઈ શકો છો કે જે બુક બાઇન્ડર છે તે ધોરણ 9 પાસ ઉપર છે, જ્યારે જે ઓફ મશીન બાઇન્ડર છે તેમાં ધોરણ 10 પાસ વિથ સાયન્સ વિષય સાથે તમારું હોવું જરૂરી છે। આ એજ્યુકેશનવાળા અહીંયા તમે અપ્લાય કરી શકો છો। અહીંયા દિવ્યાંગજન પણ અપ્લાય કરી શકે છે। એજ લિમિટની આપણે વાત કરીએ તો 14 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકે છે। એટલે કે એપ્લિકેશન તમારે ઓફલાઈન કરવાની રહેશે, પરંતુ તમારું જે રજિસ્ટ્રેશન છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે। સૌપ્રથમ તમને જે સ્ક્રીન પર અહીંયા વેબસાઇટ જોઈ રહ્યા છો એ વેબસાઇટ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યારબાદ તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે તે તમારી જે અરજી તમે ઓફલાઈન કરી રહ્યા છો તેમાં તમારે દર્શાવવાનો રહેશે, ફરજિયાત છે। અને તમારા જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક જે પણ તમારા ડોક્યુમેન્ટ્સ છે તે ડોક્યુમેન્ટ્સ, જરૂરી તમારા પ્રમાણપત્રો, આ દરેક વસ્તુ સાથે તમારે 31/7/2026 સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપક શ્રી સરકારી મધ્યસ્થ મુદ્રાલય G7 સર્કલ નજીક સેક્ટર 29 ગાંધીનગર 382029 ને મળે તે રીતે અરજી તમારે કરવાની રહેશે। રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતે સ્વખર્ચે હાજર થવાનું રહેશે। આ રીતે તમારે જે પણ અહીંયા એપ્લિકેશન તમે કરો છો ઉમેદવારો તેઓને અહીંયા જે તમારું ઇન્ટરવ્યૂ છે ઇન્ટરવ્યૂ બેઝ ઉપર તમારું સિલેક્શન કરવાનું રહેશે। તો જે પણ લોકો આ રીતના એપ્લિકેશન કરવા માગે છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। ધોરણ 9 પાસ અને ધોરણ 10 પાસ ઉપર આ ભરતી છે, આથી ખૂબ જ જરૂરી વેકેન્સી છે। તો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી લેજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।